મિત્રો, વિજય ડિજિટલ એજ્યુકેશન ની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 12 વિષય એસપીસીસી એસપી વિભાગની અંદર ચેપ્ટર નંબર 5 ના આજે આપણે એમસીક્યુ જોવાના છે। ચેપ્ટર નંબર 5 એની અંદર પહેલો પ્રશ્ન છે કે પ્રતિનિધિઓના સમૂહને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે। જો આવો પ્રશ્ન પૂછાય પ્રતિનિધિઓના સમૂહને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે બી સંચાલક મંડળ। શું જવાબ આવશે? તો કે સંચાલક મંડળ। તમને દરેકને ખબર છે કે કંપની જે છે તે કંપની કેવું વ્યક્તિત્વ ધરાવે છે? તો કે કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે। બરાબર? કંપની કેવું વ્યક્તિત્વ ધરાવે છે? તો કે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે। આપ સર્વે જાણો છો કે ઈ કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, વાત સાચી। એટલે કે કંપનીમાં શું નથી? તો કે જીવ નથી। અને કંપનીમાં જીવ ન હોવાથી એનું સંચાલન કોણ કરે છે? તો કે સંચાલક મંડળ, બોર્ડ ઓફ ડિરેક્ટર। આ સંચાલક મંડળ દ્વારા કંપનીનું શું થાય? તો કે સંચાલન થતું હોય છે। અને આ સંચાલક મંડળ કઈ રીતે સંચાલન કરે છે? મિત્રો યાદ રાખજો, સંયુક્ત રીતે, વ્યક્તિગત રીતે નહીં। કોઈ એક સંચાલક નિર્ણય લે માન્ય ગણાય નહીં। સંયુક્ત રીતે કંપનીનું સંચાલન કરી શકે છે। બરાબર? એટલે અહીંયા જવાબ શું આવે? સંચાલક મંડળ, બોર્ડ ઓફ ડિરેક્ટર। આ સંચાલક મંડળની અંદર વર્ષમાં સંચાલકોએ કેટલી સભા વર્ષમાં ભરવી પડે? તો કે 4 સભાઓ। વર્ષમાં કેટલી સભાઓ ભરવી ફરજિયાત છે? તો કે વર્ષમાં 4 સભાઓ બોલાવવી ફરજિયાત છે। અને ભારતની અંદર ઈ સંચાલકોએ કેટલા દિવસ વસવાટ કરવો જરૂરી છે? તો 180 દિવસ। 180 દિવસ એને ભારતમાં વસવાટ કરેલો હોવો ખૂબ જ જરૂરી છે। અને ઓછામાં ઓછા 2 સભ્યો સભાની અંદર હાજર હોવા જરૂરી છે। મિત્રો અહીંયા સંચાલક મંડળ જવાબ આવે છે। આગળનો એમસીક્યુ આપણે જોશું। દરેક વર્ષમાં બોર્ડની ઓછામાં ઓછી કેટલી સભાઓ યોજવી જોઈએ? હમણાં જ આપણે વાત કરી કેટલી સભાઓ યોજવી જોઈએ? તો કે 4 સભાઓ। બી જવાબ આવે। શું આવે? વર્ષમાં 4 સભાઓ સંચાલક મંડળે ઓછામાં ઓછી યોજવી જોઈએ। ઓકે, ચાલો। જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ? પહેલી વાત એ કે કંપનીની અંદર સંચાલકની નિમણૂક કરવી ફરજિયાત છે। સંચાલકની નિમણૂક કરવી કેવી છે? તો કે ફરજિયાત છે। આ મરજિયાત નથી, ફરજિયાત છે। હમણાં સેક્રેટરી હોત તો સેક્રેટરીમાં એવું હોત કે ભરપાઈ થયેલ શેર મૂડી 5 કરોડ કે તેથી વધારે થાય તો સેક્રેટરીની નિમણૂક ફરજિયાત। પણ આ સેક્રેટરી નથી, આ કંપનીના સંચાલકની વાત છે। સંચાલક વગર કંપનીનું સંચાલન શક્ય નથી। એટલે સંચાલકોની નિમણૂક કરવી ફરજિયાત છે। તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ? જો જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા કેટલા સંચાલકો? તો જવાબ આવે છે સી 3 સંચાલકો હોવા જરૂરી છે। ખાસ યાદ રાખજો, જાહેર કંપની હોય, કેવી કંપની હોય? જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સંચાલકો હોવા જરૂરી છે। ક્લિયર? ચાલો આગળ। ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ? મિત્રો હમણાં જ આપણે વાત કરી ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ? તો કે 2 સંચાલકો। ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સંચાલકો હોવા જરૂરી છે। ઓકે, ચાલો આગળ। સંચાલક વધુમાં વધુ કેટલી કંપનીઓમાં સંચાલક બની શકે? કોઈ એક વ્યક્તિ સંચાલક તરીકે વધુમાં વધુ કેટલી કંપનીઓમાં સંચાલક બની શકે? તો મિત્રો 20 કંપનીઓમાં સંચાલક બની શકે। એટલે જવાબ શું આવશે? બી। કેટલી કંપનીઓમાં? તો કે 20 કંપનીઓમાં સંચાલક બની શકે। પણ 20 કંપનીઓમાં સંચાલક બની શકે, પણ એની અંદર એક વસ્તુ યાદ રાખવાનું મિત્રો, જાહેર કંપની હોય, જાહેર કંપની તો 10 આવે। કેટલા આવે? જાહેર કંપનીમાં વધુમાં વધુ કેટલા? 10। જો ખાનગી કંપની કે ખાનગી કંપનીમાં તો કેટલા આવે? તો કે 20 આવે। બરાબર? જાહેર કંપનીમાં વધુમાં વધુ કેટલા? એકનો એક વ્યક્તિ છે, એ જાહેર કંપનીમાં વધુમાં વધુ 10, એકનો એક વ્યક્તિ, વધુમાં વધુ 10 કંપની જાહેર કંપની। અને ખાનગી કંપની કે તો 20। એટલે જાહેરમાં 10 થી વધવા ન જોઈએ, એ ખાસ યાદ રાખવું। જાહેરની અંદર 10 થી વધુ નહીં, આ એક ખાસ યાદ રાખવું મિત્રો। જાહેર કંપનીમાં 10 થી વધવા જોઈએ નહીં। એટલે જાહેરની અંદર 10, ખાનગીની અંદર તો કે ખાનગીની અંદર 20 હોય તો ચાલે। આનો મતલબ એમ થાય કે ખાનગી કંપની, ચલો બે એકનો એક વ્યક્તિ છે, એ ખાનગી કંપની
11 અને જાહેર કંપની 9, ટોટલ કેટલા થયા તો કે 20. બની શકે તો કે હા બની શકે. કેમ તો કે ખાનગી કંપનીમાં 20 સુધી ચાલે, અહીંયા કેટલા થયા છે 11 એટલે હાલે. જાહેર કંપનીમાં વધુ કેટલા હોવો જોઈએ 10, પણ જાહેર કંપનીમાં અહીં કેટલા કીધા 9 એટલે હાલે. પણ મિત્રો આનાથી ઊંધું કરીએ તો કે જાહેર કંપની 15 અને ખાનગી કંપની 3, ટોટલ કેટલા થયા તો 15 થી 16, 17 ને 18, વધુ કેટલીમાં 20 માં. અહીંયા કેટલી છે તો કે 18. બની શકે તો કે ના, ન બની શકે. કેમ ન બની શકે 18? અહીંયા તો 18 જ છે. કેમ ન બની શકે તો કે ખાનગી કંપનીમાં 3 બરોબર, પણ જાહેર કંપનીની અંદર અહીંયા 15 કીધા છે. જાહેર કંપનીની અંદર 10 થી વધુ નહીં, નિયમ લાગુ પડી ગયો. જાહેરમાં તમે 15 કીધા એટલે બની શકે નહીં. સમજાયું? ટોટલ 20 કંપનીઓમાં સંચાલક બની શકે, પણ રૂલ શું છે તો કે જાહેર કંપની હોય તો 10 થી વધારે હોવી જોઈએ નહીં. સમજાઈ ગયું છે મિત્રો? ચાલો, સંચાલક વધુમાં વધુ કેટલી કંપનીઓમાં સંચાલક બની શકે તો કે 20 કંપનીઓમાં. જો જાહેર કંપનીમાં વધુ તો કે 10 થી વધારે જાહેર કંપનીમાં ન હોવું જોઈએ. ખાનગી અને જાહેર મિક્સ કાચી પાતળી મુકવા સેલ્સી કરીને તો કે 20 સુધી બની શકે, પણ જાહેરમાં 10 થી વધારે થવું જોઈએ નહીં. ચાલો, એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી જાહેર કંપનીમાં સંચાલક બની શકે? ચલો આવી ગયો. જાહેર કંપનીમાં જવાબ આવડતો જોવો જોઈએ. શું આવશે? 1, 10. શું આવે? અહીંયા કઈ કંપની કીધી? જાહેર કંપનીમાં સંચાલક, તો કે 10 થી વધારે ન થવું જોઈએ. ક્લિયર મિત્રો? ચાલો આગળ. અરજી મળ્યાની તારીખથી કેન્દ્ર સરકાર કેટલા સમયમાં અરજદારને ડિરેક્ટર ઓળખ ક્રમાંક આપે છે? 1 માસની અંદર. શું આપે છે? 1 માસની અંદર ઓળખ ક્રમાંક આપે છે. ઓળખ ક્રમાંક અંગે થોડીક માહિતી મેળવી લો. એક વ્યક્તિ એક જ વાર ઓળખ ક્રમાંક મેળવી શકે. એક વ્યક્તિ ને એક જ ઓળખ ક્રમાંક મળે, બરાબર? એક જ વાર અરજી કરીએ કે એક જ વાર ઓળખ ક્રમાંક મળે. સેમ કેના જેમ તો કે પાન કાર્ડની જેમ. એક વ્યક્તિને એક જ વાર પાન કાર્ડ મળે, એવી જ વસ્તુ એક વ્યક્તિને એક જ ઓળખ ક્રમાંક મળે. પાન કાર્ડ કઢાવવા માટે કેન્દ્ર સરકારમાં અરજી કરવી પડે. આ ઓળખ ક્રમાંક મેળવવા માટે પણ કેન્દ્ર સરકારમાં અરજી કરવી પડે. અરજી કર્યા પછી 1 માસની અંદર કેન્દ્ર સરકાર શું આપે છે? ઓળખ ક્રમાંક આપે છે, બરાબર? ઈ ઓળખ ક્રમાંક પછી એને કંપનીમાં જમા કરાવવાનો, કંપની રજિસ્ટર ઓફિસે જરૂરી ફી ભરીને જમા કરાવે. યાદ રાખજો, ઓળખ ક્રમાંક વગર કોઈ વ્યક્તિ સંચાલક બની શકે નહીં. સંચાલક બનવા માટે ઓળખ ક્રમાંક મેળવવો ફરજિયાત છે. શું બનવા માટે? સંચાલક બનવા શું ફરજિયાત તો કે ઓળખ ક્રમાંક ફરજિયાત છે, બરાબર? અને ઈ ઓળખ ક્રમાંક મેળવવા માટે ક્યાં અરજી કરવાની હોય? કેન્દ્ર સરકારમાં. કેન્દ્ર સરકાર કેટલા દિવસમાં? 1 માસમાં ઓળખ ક્રમાંક આપી દે છે. ઈ ઓળખ ક્રમાંક 1 માસની અંદર ક્યાં તો કે કંપનીમાં જમા કરાવી દે. કંપનીવાળા જરૂરી ફી ભરી અને 1 માસની અંદર રજિસ્ટર ઓફિસે જમા કરાવી દે. તો ખાસ યાદ રાખજો, અરજી મળ્યાની તારીખથી કેન્દ્ર સરકાર કેટલા માસમાં અરજદારને ડિરેક્ટરને ઓળખ ક્રમાંક આપી દે છે તો કે 1 મહિનાની અંદર, બરાબર? 1 માસમાં ઓળખ ક્રમાંક આપી દે છે. ચાલો, સંચાલકની નિમણૂક સંબંધિત જોગવાઈઓ ક્યાં દર્શાવવામાં આવે છે? મિત્રો, સંચાલકની નિમણૂક સંબંધિત જોગવાઈઓ છે, એની નિમણૂક સંબંધિત જોગવાઈઓ ક્યાં દર્શાવાય? વિજ્ઞાપન પત્ર, નિયમન પત્ર, નિવેદન પત્ર કે એક પણ નહીં. ખ્યાલ જ હોય, આંતરિક વહીવટ દર્શાવતો દસ્તાવેજ એટલે કે નિયમન પત્ર, બરાબર? ક્યાં દર્શાવવામાં આવે છે? નિયમન પત્રમાં, જેની વાત આપણે અગાઉ ઘણી બધી કરી લીધી છે. કંપનીનો આંતરિક વહીવટ દર્શાવતો દસ્તાવેજ છે, બરાબર? આંતરિક પક્ષકારો સાથે સંબંધ ધરાવે છે. ચાલો, જ્યારે કોઈ સંચાલક રાજીનામું આપે ત્યારે તેના રાજીનામાની નકલ કેટલા સમયમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવી પડે? 20 દિવસ, 30 દિવસ, 40 દિવસ કે 42 દિવસ? કોઈ વ્યક્તિ શું આપે છે? રાજીનામું. રાજીનામું એટલે શું? પેલાનો જવાબ આપણે જોઈ લઈએ. કેટલા દિવસમાં? તો કે 30 દિવસની અંદર. એક નકલ ક્યાં આપી દેવાની? રજિસ્ટ્રાર સમક્ષ. કોઈ સંચાલક રાજીનામું આપવું. રાજીનામું એટલે સંચાલકે રાજી ખુશીથી સ્વેચ્છાએ લેખિતમાં લખવામાં આવતું નિવેદન કે હા, હું મારી રાજી ખુશીથી મારા હોદ્દા ઉપરથી શું કરું છું? નિવૃત્ત જાહેર કરું. યાદ રાખજો, લેખિતમાં નિવેદન એટલે રાજીનામું.
કેટલા દિવસમાં રજિસ્ટર ઓફિસે જમા કરવું પડે? તો કે 30 દિવસની અંદર રજિસ્ટર ઓફિસે જમા કરવું પડે. ઓકે. શેર હોલ્ડરો કેવી સત્તા ધરાવે છે? શેર હોલ્ડરો જે છે તે નહિવત, સર્વોપરી, મધ્યમ કે ડી? એક પણ નહીં. ખાસ યાદ રાખજો. આ જે શેર હોલ્ડરો છે, શેર હોલ્ડરો ઈ કંપનીના સાચા માલિક છે. કંપનીના માલિક કોણ કહેવાય? શેર હોલ્ડરો. એટલા માટે ઈ સર્વોપરી સત્તા ધરાવે છે. કેવી સત્તા ધરાવે છે? સર્વોપરી સત્તા શેર હોલ્ડરો ધરાવે છે. ઓકે. પેલો પ્રશ્ન છે સર્વોપરી સત્તા ધરાવે છે. કંપની એક ખાલી જગ્યા હોવાને કારણે કંપની ધારા અનુસાર તેને બધી જ સત્તાઓ પ્રાપ્ત થાય છે. કંપની એક પેઢી, ધંધો, કૃત્રિમ વ્યક્તિ કે જીવંત વ્યક્તિ? કંપની કેવું વ્યક્તિત્વ ધરાવે છે? તો કે કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કેવું વ્યક્તિત્વ ધરાવે છે? તો કે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. એટલા માટે ખાસ યાદ રાખજો, કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે એટલા માટે. કેવું વ્યક્તિત્વ ધરાવે છે? કૃત્રિમ વ્યક્તિત્વ. કૃત્રિમ વ્યક્તિત્વ ક્યારે આપવામાં આવ્યું? આવો પ્રશ્ન પૂછાય મિત્રો તો ઈસવીસન 1956ના કંપની ધારા મુજબ. 1956ના કંપની ધારા મુજબ કૃત્રિમ વ્યક્તિત્વ આપવામાં આવ્યું. આ કૃત્રિમ વ્યક્તિત્વ આપ્યા પછી કંપની ઉપર શું કરી શકો છો તમે? તો કે કેસ કરી શકો છો, અથવા કંપની પણ તમારા કોઈને વ્યક્તિઓ ઉપર કેસ કરી શકે છે. કૃત્રિમ વ્યક્તિત્વ આપેલું છે, ખાસ યાદ રાખજો. ઈસવીસન 1956ના કંપની ધારા મુજબ. એટલે કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. ઓડિટ સમિતિ રચવાની ફરજ કોની છે? ઓડિટ સમિતિ, તપાસ કમિટી રચવાની સત્તા કોની પાસે છે? બીઓડી, એસએચઆરસી, સેબી, શેર હોલ્ડર? તો અહીંયા જવાબ આવે છે બીઓડી, બોર્ડ ઓફ ડિરેક્ટર. કોની પાસે છે? સંચાલક મંડળ પાસે રહેલી છે. કોની પાસે છે? સંચાલક મંડળ પાસે. ખાસ યાદ રાખજો. બરાબર. ઓડિટ સમિતિ રચવાની ફરજ કોની છે? તો કે સંચાલક મંડળ, બોર્ડ ઓફ ડિરેક્ટર. આવેદનપત્રમાં ખાલી જગ્યા પ્રમાણે સંચાલકની જવાબદારી અમર્યાદિત હોય છે. સંચાલકની જવાબદારી અમર્યાદિત કેના આધારે હોય છે? ટેબલ એ, ટેબલ ડી અને ઈ, ટેબલ એફ કે ટેબલ જી? ખાસ યાદ રાખજો. આવેદનપત્ર પ્રમાણે સંચાલકની જવાબદારી અમર્યાદિત કીધી છે એટલા માટે ટેબલ ડી અને ઈ. બરાબર. શું આવશે? ટેબલ ડી અને ઈ પ્રમાણે અમર્યાદિત જવાબદારી રહેશે. ક્લિયર? ચલો આગળ. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક થયાના કેટલા દિવસમાં રજિસ્ટરને જણાવવું પડે? 30 દિવસ, 60 દિવસ, 90 દિવસ કે 120 દિવસ? 60 દિવસ. કેટલા દિવસ? 60 દિવસમાં જણાવવું પડે. મેનેજિંગ ડિરેક્ટર મિત્રો, મેનેજિંગ ડિરેક્ટરની મુદત કેટલી હોય આવું પૂછવામાં આવે? મુદત હોય 5 વર્ષની. કેટલા વર્ષની હોય? 5 વર્ષની. એકનો એક વ્યક્તિ કેટલી કંપનીઓમાં મેનેજિંગ ડિરેક્ટર બની શકે? એક જ વ્યક્તિ વધુમાં વધુ કેટલી કંપનીમાં એમડી બની શકે? બરાબર. એક જ વ્યક્તિ વધુમાં વધુ કેટલી કંપનીઓમાં મેનેજિંગ ડિરેક્ટર બની શકે? તો એકનો એક વ્યક્તિ 2 કંપનીઓમાં મેનેજિંગ ડિરેક્ટર બની શકે. એકનો એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી કંપનીઓમાં? 2 કંપનીઓમાં મેનેજિંગ ડિરેક્ટર બની શકે. યાદ રાખજો. સંચાલક બનવાની વાત હતી તો 20. એકનો એક વ્યક્તિ કેટલી કંપનીઓમાં સંચાલક બની શકે? 20 કંપનીમાં સંચાલક બની શકે. પણ એકનો એક વ્યક્તિ કેટલી કંપનીઓમાં મેનેજિંગ ડિરેક્ટર બની શકે? 2 કંપનીની અંદર. જો મિત્રો અહીંયા તમને એવું પૂછવામાં આવે કે મેનેજિંગ ડિરેક્ટરની અંદર પૂર્ણ સમયનો મેનેજિંગ ડિરેક્ટર હોય તો? પૂર્ણ સમયનો એમડી. પૂર્ણ સમયનો એમડીને કેટલું મહેનતાણું ચૂકવવામાં આવે? કેટલું મહેનતાણું? પ્રશ્નાર્થ ચિહ્ન. પૂર્ણ સમયનો મેનેજિંગ ડિરેક્ટર હોય તો કંપનીની મંજૂરી લીધા સિવાય 5%, કેટલા ટકા? બહુ જાજુ ડિટેલમાં નહીં કહે, 5% સુધીનું મહેનતાણું આપી શકાય ઠરાવ પસાર કર્યા સિવાય. બરાબર. એના કરતાં વધારે આપી શકાય, પણ ઓછામાં ઓછું કેટલા ટકા? 5% મેનેજિંગ ડિરેક્ટરને મહેનતાણું આપી શકાય. અહીંયા પૂર્ણ સમયનો વાત કરી એટલા માટે. જો તમને એવો પૂછે કે ખંડ સમયના એમડીને, મિત્રો ખંડ સમયનો મેનેજિંગ ડિરેક્ટર હોય એને ખંડ સમયના એમડીને કેટલું મહેનતાણું ચૂકવવામાં આવે? પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો યાદ રાખજો ચોખ્ખા નફાના 1%. કેટલા ટકા? 1%.
અને અહીંયા ચોખ્ખા નફાના કેટલા ટકા? તો કે 5% મહેનતાણું ચૂકવવામાં આવે છે. આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો. જો પૂર્ણ સમયનો મેનેજિંગ ડિરેક્ટરને ચોખ્ખા નફાના 5%, ખંડ સમયનો મેનેજિંગ ડિરેક્ટર હોય તો ચોખ્ખા નફાના 1%. એકનો એક વ્યક્તિ એટલી કંપનીઓમાં તો કે 2 કંપનીઓમાં મેનેજિંગ ડિરેક્ટર બની શકે. મેનેજિંગ ડિરેક્ટરની મુદત કેટલી હોય? તો કે 5 વર્ષની હોય. 5 વર્ષ પછી પાછું ફોર્મ ભરી શકે? હા, બરાબર. મેનેજિંગ ડિરેક્ટર અહીંયા કેટલા દિવસમાં રજિસ્ટ્રારને જણાવવું પડે? તો કે 60 દિવસમાં. ઓકે, ચાલો આગળ. સંચાલક કેવા પ્રકારની સંપત્તિ મેળવી શકે છે? જમીન, યંત્ર, મકાન કે માત્ર રોકડ? સંચાલકો છે તે કંપનીની જમીન ન લઈ જઈ શકે, યંત્રો ઘરે ન લઈ જઈ શકે, મકાન કે એવું કાંઈ ન લઈ જઈ શકે. સંચાલકો જે છે એની પાસે સત્તા બધી છે, વાત સાચી છે, કંપનીનું સંચાલન કરે છે, તેમ છતાંય માત્ર કંપનીની રોકડ રકમ જે છે, શું છે? રોકડ રકમ છે તે જ ઉપયોગ લઈ શકે, સંપત્તિ મેળવી શકે. રોકડ રકમ ઘરે લઈ જઈ શકે, બાકી કંપનીની કોઈ પણ પ્રકારની મિલકતો અંગત વપરાશ માટે લઈ જઈ શકતા નથી. એટલે જવાબ આવે માત્ર રોકડ રકમ. ઓકે મિત્રો, ચલો આગળ. ખાલી જગ્યાની નિમણૂક ફરજિયાત છે? ડિરેક્ટર, શેર હોલ્ડર, મેનેજર કે એક પણ નહીં? ડિરેક્ટર એટલે કે સંચાલકની. કેની? ડિરેક્ટરની નિમણૂક કરવી ફરજિયાત છે. મેં પહેલાં જ કીધું, કોઈ પણ કંપની સંચાલક વગર ચાલી શકે નહીં. એટલે સંચાલકોની નિમણૂક કરવી ફરજિયાત છે. અને કંપનીને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવું હોય ને ત્યારે પણ સંચાલકોના નામ દર્શાવવા પડે મિત્રો. શું દર્શાવવા પડે? સંચાલકોના નામ દર્શાવવા પડે. ઓકે, સંચાલક પોતાના કેટલા ઓળખ ક્રમાંક મેળવી શકે? એક સંચાલક એક જ ઓળખ ક્રમાંક મેળવી શકે, એક જ વાર અરજી કરી શકે, વારંવાર ઓળખ ક્રમાંક મળે નહીં. એટલે એક જ આવે. શું જવાબ આવે? એક જ ઓળખ ક્રમાંક મેળવી શકે. ક્લિયર? ચલો આગળ. સ્વતંત્ર સંચાલકની મુદત કેટલા વર્ષની હોય? મિત્રો, સ્વતંત્ર સંચાલકની મુદત કેટલા વર્ષની હોય? 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ કે 5 વર્ષ? સ્વતંત્ર સંચાલક જે હોય છે એની મુદત હોય છે 5 વર્ષની. કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની હોય છે. ક્લિયર મિત્રો? સ્વતંત્ર સંચાલકો જે છે એની મુદત 5 વર્ષની હોય છે. ક્લિયર? ચલો આગળ. ઓકે મિત્રો, થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે. કાંઈ પણ હજી પ્રશ્ન હોય તો 90 93 43 93 વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો. મોટાભાગના આઈએમપી જે પ્રશ્નો છે તે આવરી લીધેલા છે, બરાબર. તેમ છતાંય પીડીએફ આપણે અપલોડ કરેલી છે, એમાંથી વધારાની એમસીક્યુની પણ તૈયારી કરી લેવી. ઓકે, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.